હાલમાં સોશિયલ પ્લેટફોર્મમાં લોકો રોફ જમાવવા માટે હથિયારો સાથે પોસ્ટ કરીને ભયનો માહોલ ઊભો કરવાની હરકત કરતા હોય છે અને આવા જ 3 માથાભારે તત્વોની આજે અંબાજી પોલીસે ધરપકડ કરી છે। અંબાજીમાં છેલ્લા 3 દિવસથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ વધારીને લુખ્ખા તત્વોને પકડવાની તજવીજ હાથ ધરી છે, જેમાં આજે સોશિયલ મીડિયામાં ડોન બનીને હથિયારો સાથે પોસ્ટ કરતા 3 આરોપીઓને અંબાજી પોલીસે દબોચી લીધા હતા। આ 3 છોકરાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ચાકુ છરા ચેન હાથમાં લઈને ઉશ્કેરીજનક પોસ્ટ કરતા હતા અને ગઈકાલે તેમણે અંબાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓના ફોટા ઉપર ચોકડી મારીને પોસ્ટ કરી હતી। આ પોસ્ટ થકી તેમનો સીધો ચેલેન્જ અંબાજી પોલીસને આપ્યો હતો, પણ કાયદા સામે શાણપણ નકામું હોવાથી અંબાજી પોલીસે આ અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં જ જેલ ભેગા કરી દીધા હતા। આ પકડાયેલ આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાલતી 007 ગેંગથી પ્રેરિત થઈને આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા થોડાક સમયથી અમુક અસામાજિક તત્વો પૂરપાટ ઝડપે બાઇકો ચલાવે છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઉશ્કેરાટ ફેલાય એવા ફોટા અને વિડીયો મૂકે છે, જેમ કે હાથમાં હથિયારો સાથે ફોટા મૂકવા અને સમાજમાં ભય ફેલાય અને દુશ્મનાવટ પેદા થાય એ રીતના એમાં એ લોકો સેન્ટેન્સ લખે છે અથવા બોલે છે। તો એના માટે અંબાજી પોલીસ એક્ટિવ થઈ અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી આવા જે સમૂહ સમાજમાં ભય ફેલાવવા માટે જે વિડીયો અને ફોટો અપલોડ કરે છે એવા 2 વ્યક્તિઓને આજે પકડી પાડેલ છે અને એ બાબતે કાયદેસર કાર્યવાહી કરેલ છે। એ સાથે સાથે ગબ્બર ઉપર પણ એક વ્યક્તિ છે અને અગાઉ ગબ્બર ઉપર પણ એક અસામાજિક તત્વો દ્વારા હાથમાં પથ્થર અને ધોકા સાથે જે આવેલ એ બાબતે પણ અગાઉ કાર્યવાહી કરેલ છે। હા, અને અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત દિવસ રાત પેટ્રોલિંગ કરીને અંબાજી પોલીસે છેલ્લા સમયમાં ઘણી બધી બાઇકો ડિટેન કરેલ છે। ગઈકાલે 30 જેટલી બાઇકો ડિટેન કરેલ છે અને આજે પણ કાર્યવાહી ચાલુ છે। અંબાજીમાં ભયનો માહોલ ફેલાવવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં એક્ટિવ થયેલા અસામાજિક તત્વોને અંબાજી પોલીસ દ્વારા પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સતત પેટ્રોલિંગ કરીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા તમામ માથાભારે તત્વોને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે।